હેલો ગાઈસ, હું છું તમારો ગુજરાતી કાર ગુરુ. આપણી પાસે આજે છે ખાસ કરીને મહિન્દ્રાની વીરો કે જે હાલમાં જ નવા ફીચર્સ નવી ટેકનોલોજી સાથે લોન્ચ થઈ છે. અને આમાં જે આપણે કોમર્શિયલ બિઝનેસ કરતા હોય, જેમ કે કોઈને ટ્રોલીનો બિઝનેસ હોય, કોઈને માલ સામાન છે એને હેરાફેરીનો બિઝનેસ હોય, તો એના માટે આ પરફેક્ટ એટલે પરફેક્ટ આપણે ગણી શકીએ. કેમ કે આમાં એવી બધી ટેકનોલોજી આપેલી છે કે આ ટ્રકને જોયા બાદ તમે તમારી પ્રીમિયમ 4 વ્હીલ પણ ભૂલી જવાના હોવ. તો આજે આ જ ટ્રકની આપણે માઇલેજની વાત કરવાના હોય, એન્જિન સ્પેસિફિકેશન શું છે, કેટલો માલ આ લોડ કરી શકશે અને કેવા કેવા આમાં ફીચર્સ આપ્યા છે, અને ડ્રાઈવર માટે શું આમાં આધુનિક ટેકનોલોજી આપી છે અને કેવા કેવા ફીચર્સ આપ્યા છે એના વિશે વાત કરવાના છે. તો વિડીયો પૂરો જોજો. હેલો ફ્રેન્ડ્સ, તો સ્ટાર્ટ કરશું હર વખતની જેમ ચાવીથી. તો એની કંઈક ચાવી છે, તમને આવી રીતે ચાવી જોવા મળીએ જેમાં તમે લોક અને અનલોક કરી શકશો. હવે આપણે આના ફ્રન્ટ લુકથી વાત કરીએ ને, તો ફ્રન્ટ લુક છે એ તમને એરોડાયનેમિક અને મસ્ક્યુલર તમને આનો ફ્રન્ટ લુક જોવા મળીએ, જે નવો અને એગ્રેસિવ સ્ટાઇલિશ લુક સાથે આવ્યો છે. અહીંયા ફ્રન્ટથી તમને વાત કરીએ ને, તો અહીંયા તમને વિન્ડશીલ્ડ આપ્યું છે જેમાં તમને વાઇપર વોશરનો ઓપ્શન્સ આપ્યો છે. અને બીજા નંબરમાં એની એક્ઝેટ નીચે આવ્યું એટલે તમને અહીંયા ક્લિયર હેલોજન હેડલેમ્પ પણ આપેલા છે. એની ઉપર તમને ટર્ન ઇન્ડિકેટર પણ અહીંયા આપેલું છે. બીજા નંબરમાં ભાઈ આનો લુકમાં મેજર ચેન્જીસની વાત કરીએ તો આની ગ્રીલ્સ છે કે જે મહિન્દ્રાની ન્યૂ ગ્રીલ્સ પર તમને આમ ઓફર કરેલી છે. બીજા નંબરમાં ટોપ મોડલ છે એટલે તમને અહીંયા ક્રોમ ફિનિશિંગનો પણ તમને અહીંયા જોવા મળીએ. વચ્ચે તમને મહિન્દ્રાનો લોગો પણ જોવા મળીએ અને ભાઈ એકદમ પ્રીમિયમ લુક લાગે છે. અને બીજા નંબરમાં તમને અહીં વાત કરીએ ને, તો અહીંયા વીરોનું બેઝિંગ જોવા મળીએ, જેમાં આર છે એ તમને ગોલ્ડન ફિનિશિંગ સાથે તમને આ જોવા મળીએ. તો આવો એનો કંઈક છે ને એગ્રેસિવ તમને આનો લુક જોવા મળીએ. હવે આના વાત કરીએ આના બમ્ફરની, તો આનું બમ્ફર છે એ તમને મેટ બ્લેક ફિનિશિંગ સાથે બમ્ફર જોવા મળીએ, જે ડ્યુઅલ ટોન સાથે આવીએ, જેમાં તમને બ્લેક કલરમાં અને બોડી કલરમાં બમ્ફર જોવા મળીએ. અહીંયા પર તમને ઇન્ડિકેટરનો ઓપ્શન આપેલો છે, રિફ્લેક્ટરનો ઓપ્શન આપેલો છે. અહીંયા તમે ગાડીમાં અલગથી એક્સ્ટ્રા એસેસરીઝ તરીકે તમે આમાં ફોગ લાઇટ પણ તમે આમાં ફિટ કરાવી શકો છો. તો આ રીતે હતો એનો આખો ફ્રન્ટ લુક. સાઇડ લુક ઇઝ આર વેરી ડિફરન્ટ. આનો સાઇડ લુક છે ને તમને ઘણો બધો ડિફરન્ટ જોવા મળીએ અને સ્ટાઇલિશ જોવા મળીએ. તમારું આ જે પ્રીમિયમ 4 વ્હીલ હોય ને એના જેવો તમને સાઇડ લુક જોવા મળીએ. પહેલાં તો આમાં તમને છે ને સાઇડમાં જ તમને અહીંયા વીરોની બેઝિંગ આપેલી છે. અહીંયા તમને પાછળ જોવા માટેનો મિરર આપેલો છે, એ પણ બ્લેક ફિનિશિંગ સાથે તમને આ જોવા મળીએ. હવે એનાથી એક્ઝેક્ટ નીચે આવ્યું ને, તો તમને જે આ ક્લેડિંગ છે ને એ મેટ બ્લેક ફિનિશિંગ સાથે આવી, એટલે કે તમારે આમાં કોઈ પણ જાતનું બોડીમાં છે ને નુકસાન નહીં આવે. અધરવાઇઝ આ ગાડી ક્યાંય અડી જશે તો અહીંયા તમને ઇન્ડિકેટર પણ આપેલું છે. આ ટાયર છે એ તમને 15 ઇંચના તમને ટાયર આપેલા છે. હવાની બ્રેકિંગની વાત કરીએ ને, તો તમને આમાં ABS બ્રેકિંગ આપેલા છે, જેમાં આગળના જે છે ફ્રન્ટ એ તમને ડિસ્ક બ્રેક આપેલા છે અને પાછળની બાજુ એ તમને ડ્રમ બ્રેક જોવા મળવાના છે. હવે આ બાજુ આવ્યું ને, તો આખો જે છે ને બોડી કલરમાં તમને ડોર હેન્ડલ્સ ને બધું જોવા મળીએ. હવે ડોર હેન્ડલ છે ને એ તમને મેટ બ્લેક ફિનિશિંગ સાથે જોવા મળીએ. એમાં તમને લોક અને અનલોકનું ઓપ્શન આપ્યું છે. એને વેઇટિંગ હતો ને કે લોડિંગ કેપેસિટી કેટલી હશે, તો આની લોડિંગ કેપેસિટીનું કહી દઉં તો 1550 કિલોની લોડિંગ કેપેસિટી જોવા મળીએ અને 3035નું આનું છે ને ઠાઠું જોવા મળીએ. એટલે તમે આમાં હેવીમાં હેવી તમે લોડે પણ કરી શકો. બીજા નંબરમાં આપણે ગુજરાતી દેશી ભાષામાં કહું તો આ એનું સુવાસિયું છે. અને સુવાસિયું છે ને ભાઈ એ પણ છે ને એકદમ પ્રીમિયમ લુકમાં તમને અહીંયા જોવા મળવાનું છે. હવે આના છે ને આ ગાડીમાં તમારે યુરિયાનું આવી છે. યુરિયાનું જે ટેન્ક આપ્યું છે ને એ યુરિયા ટેન્ક અહીંયા આપ્યો છે. અને બીજા નંબરમાં ખાસ તમને કહું કે મહિન્દ્રા 30,000 કિલોમીટર સુધી તો તમને યુરિયા ફ્રી પણ આપે છે. હવે અવડું મોટું વાહન છે, આની ડીઝલ ટેન્કની વાત કરશું ને, તો ડીઝલ ટેન્ક અહીંયા આપ્યું છે અને એ પણ 60 લીટરની તમને ડીઝલ ટેન્ક પર જોવા મળીએ. તો આ તો એનો સાઇડ લુક. હવે આપણે રિયલ લુકમાં આવ્યું ને, તો ભાઈ રિયલ લુકમાં છે ને તમને બહુ એટલે બહુ મસ્ત ગાડી જોવા મળીએ. બીજા નંબરમાં અહીંયા પર તમને વીરોનું બેઝિંગ જોવા મળીએ, જેમાં આર છે એ ગોલ્ડન ફિનિશિંગ સાથે જોવા મળીએ. અને આખું જે ચેસિસ છે ને એ તમને હેવી ફિટિંગ સાથે તમને આની ચેસિસ જોવા મળવાની છે. હવે નીચેના બમ્ફરની વાત કરીએ ને, તો અહીંયા તમને પાછળ રિફ્લેક્ટર અને લાઇટ્સ પણ આપેલી છે. સ્પેર વ્હીલ છે એ તમને એની એક્ઝેક્ટ નીચે આપેલું છે. બાકી આ બાજુ પર તમને લાઇટ અને રિફ્લેક્ટર તમને આ બાજુ જોવા મળવાનું છે. નંબરમાં છે ને તમને આ ટ્રકમાં છે ને રિવર્સ પાર્કિંગ કેમેરો પણ જોડવાનો છે. અને એમાં 4 છે ને તમને અલગ અલગ સેન્સર પણ આપેલા છે, જેનાથી તમે ને રિવર્સ લેતી વખતે તમે આગળથી કેમેરામાં જોઈને જ પાછળનું તમે જોઈ શક્યો કે તમને જે સ્પેર વ્હીલનું ફિનિશિંગ છે ને એ તમને બહુ એટલે બહુ જોરદાર ફિનિશિંગ જોવા મળીએ. અને આ જે છે ને તમે જોવો ને એ આખું ડીઝલનું ટેન્ક છે અને એ પણ સેફ્ટીમાં આપેલું છે, સ્પેર વ્હીલની ઉપર આપેલું છે, એટલે એ પણ તમારે ક્યારેય છે ને ડેમેજ થવાના ચાન્સ નહીં રહે. અને અહીંયાથી એનું છે ને આટલું ગ્રાઉન્ડ ક્લિયરન્સ તમને અહીં જોવા મળીએ. બીજા નંબરમાં તમને એક ડિફરન્ટ કહું મોટો, તો આ જે છે ને આનો પંખો એ તમને હેવી ફાઈબરનો આપેલો હોય, એટલે આ ગમે ત્યાં ક્યાંય જરાકે પણ અડીએ ને તો આ તૂટવાનું તો છે જ નહીં, કેમ કે હેવી ફાઈબરનું આખું આ અમને જોવા મળીએ. અને ઠાઠું છે ને એ પણ તમને હેવી મટીરિયલથી બનાવેલું છે. એના હિસાબે તમારે ક્યાંય પણ ડેમેજ થવાના છે ને ચાન્સ આવે એટલે હાવ ઘટી જાય. હવે આ બાજુ આપ્યું છે આપણે રેડિએટરનું કુલન્ટ વોટર નાખવા માટેનું અહીંયા આપ્યું છે. બીજા નંબરમાં નીચે છે ને એક્ઝેક્ટ ઠાઠાની નીચે તમને અહીંયા બેટરીનું આપ્યું છે. ભાઈ એની એક્ઝેક્ટ નીચે જાઉં ને તો તમને આ હે ને રિયલ વ્હીલ ડ્રાઈવ છે ને એના માટેનું જો તમને એક્સેલ છે ને આવી રીતે નીચે ક્લિયર દેખાય.
અને આ પણ છે ને એકદમ હેવી છે. એના હિસાબે શું થાય કે જ્યારે તમે કાદવ કિચડમાં કાગતા હો તો એ આસાનીથી ને ભાંગી જવાનું નથી. હવે આ બાજુના સાઈડ લુકમાં આવ્યું તો આ બાજુમાં પણ સેમ એવો જ સાઈડ લુક આપેલો છે. પાછળ જોવા માટેનો મિરર પણ અહીંયા આપેલો છે. વીરોનું બેઝિંગ પણ અહીંયા આપેલું છે, જેમાં પણ આર છે એ ગોલ્ડન ફિનિશિંગ સાથે આપ્યો છે. અને ખોલવા માટેનું જે ડોર હેન્ડલ છે એ મેટ બ્લેક ફિનિશિંગ સાથે આપ્યું છે. અહીંયા એક ઇન્ડિકેટર આપ્યું છે સેમ R15ના તમને આમાં ટાયર્સ પણ ઓફર કરેલા છે. તો આ હતો એનો સાઇડ લુક, ફ્રન્ટ લુક અને રિયર લુક. હવે આપણે આના ઇન્ટિરિયરની વાત કરીએ કે આના ઇન્ટિરિયરમાં કેવો ચેન્જીસ કરેલો છે, કેવા ફીચર આપ્યા છે, ડ્રાઇવિંગ સીટ છે કેટલી કમ્ફર્ટ આપી છે. ઇન્ટિરિયરની વાત કરીએ ને ત્યારે પહેલાં આપણે અહીંયાથી દરવાજો ઓપન કર્યું તો ભાઈ એકદમ હેવી ફીલ થવાનું છે. એટલે આ ને અધર કરતાં તમને એને બહુ આમાં સેફટી આવવાની છે. બીજા નંબરમાં આ જે છે એ આખું હેવી ફાઇબરથી કવર કરેલું છે. અહીંયા જે છે એ લોક અનલોક કરવા માટેનું છે, ડોર ઓપન કરવા માટેનું અહીંયા આપ્યું છે. બાકી અહીંયા તમને થોડો ઘણો સ્ટોરેજ એરિયા પણ આપેલો છે. પાણીની બોટલ સ્ટોર કરવાનું અહીંયા આપેલું છે. સ્પીકરનું પ્લેસમેન્ટ છે એ તમને અહીંયા આપેલું છે. અને ડોર છે ને આખો તમને હેવી જોવા મળશે. હવે બીજા નંબરમાં ચડવા માટેનું સાઇડ સ્ટેપ અહીંયા આપેલું છે અને ગ્રેબ હેન્ડલ છે એ અહીંયા આપેલું છે. એટલે એ પકડી અને તમે આસાનીથી આમાં છે ને ચડી શકો હો. હવે બીજા નંબરમાં વાત કરીએ તો ભાઈ ઇન્ટિરિયરની, તો ઇન્ટિરિયર છે એ આનું તમને જોરદાર અને પ્રીમિયમ ફોર વ્હીલ જેવું તમને આનું ઇન્ટિરિયર જોવા મળવાનું છે. આ જોઈને તો તમને એમ જ થતું હોય કે કોઈ પ્રીમિયમ ફોર વ્હીલમાં છે, નહીં કે લોડિંગ કેપેસિટી ટ્રક, પણ હકીકતમાં મહિન્દ્રાનો વીરો લોડિંગ કેપેસિટી ટ્રક જ છે કે જેમાં તમને ડ્રાઈવરને પણ આટલી કમ્ફર્ટ અને કન્વિનિયન્સ આપ્યું છે. જેમાં પણ એમાં ટચસ્ક્રીન મ્યુઝિક સિસ્ટમને ઘણા બધા એવા ફીચર્સ આપ્યા છે અને ડ્રાઈવરની સેફ્ટીનું પણ ઘણું બધું ધ્યાન રાખવામાં આવ્યું છે. એમાં પણ તમને અહીંયા ડિજિટલ ઇન્ફોર્મેશન સિસ્ટમ અહીંયા આપેલી છે, જેમાં પણ તમને અહીં જો ડેપ્થ લેવલ બતાવશે, કેટલા કિલોમીટર ચાલેલી છે એ બતાવીએ, ફ્યુલનું બતાવવાનું છે, હીટિંગ અને કુલિંગનું અહીંયા બતાવવાનું છે, ગિયરનું અહીંયા તમને ઓપ્શન બતાવવાનું બાકી અહીંથી, અને અહીંયાથી તમે ચેન્જ કરી શકો. બીજા નંબરમાં આ ટ્રકમાં પણ તમને ઇકો અને પાવર બે અલગ મોડ આપ્યા છે. એમાંથી ઇકો મોડ છે એમાં તો જો અત્યારે ઇકોમાં છે એટલે ઇકોનું અહીં બતાવશે. પાવર મોડમાં નાખવા માટે અહીંયા તમને એક સ્વિચ આપી છે પાવરની, તો અહીંયા આ તમે પ્રેસ કરશો ને એટલે એમાં પાવર મોડ ઓન થઈ જશે. આઇડલ સ્ટાર્ટ સ્ટોપ પણ આ તમને આપી દીધું છે. હેડલેમ્પના કંટ્રોલ કરવા માટેનું તમને અહીંયા આપ્યું છે. બાકી એસી વેન્ટ છે એ તમને મેટ બ્લેક ફિનિશિંગ સાથે આપ્યા છે. બાકીનું જે ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે એની ફરતે તમને પિયાનો બ્લેક ફિનિશિંગ આપી છે કે જેનાથી છે ને ઇન્ટિરિયર પણ પ્રીમિયમ અને જબરદસ્ત ઇન્ટિરિયર થાય. બાકી સ્ટેરિંગ ઉપરના તમને ઓડિયો માઉન્ટેડ કંટ્રોલ આપ્યા છે અને ન્યૂ સ્ટાઇલમાં મહિન્દ્રાનું સ્ટેરિંગ ઓફર કર્યું છે જે પ્રીમિયમ અને બહુ કમ્ફર્ટવાળું હોય ને એવું ફીલ થશે. અહીંયા તમને હોરનનું આપ્યું છે. હવે બીજા નંબર આવશું વચ્ચેની બાજુમાં તો તમને 26.03 સેન્ટીમીટરનું એન્ડ્રોઈડ ડિસ્પ્લે પણ જોવા મળશે, જેમાં તમે વિડીયો પણ પ્લે કરી શક્યો અને સોંગ પણ સાંભળી શક્યો. બીજા નંબરમાં એસીનું તમને અહીં ઓપ્શન આપ્યું છે, એસી હીટરનું તમને અહીં આપ્યું છે. એસી વેન્ટ છે ને એની ફરતે તમને પિયાનો બ્લેક ફિનિશિંગ આપી છે, જેના લીધે આપણું જે ઇન્ટિરિયર છે એ તમને પ્રીમિયમ અને જોરદાર ઇન્ટિરિયર થવાનું છે. અહીંયા તમને અઝર લાઇટ ઓન અને ઓફ કરવા માટેનું અહીંયા આપ્યું છે. બાકી એસી વેન્ટ તમને અહીંયા બાજુ આપેલા છે. એ વાત કરશું ને તો તમને બે વિન્ડો છે એની પાવરમાં ઓપ્શનમાં આપેલી છે. અહીંયા તમારું ટાઈપ સીનું ચાર્જિંગ સોકેટ થઈ ગયું અને અહીંયા તમારું USB ચાર્જિંગ સોકેટ પણ તમને આપી દીધું. બીજા નંબરમાં 12 વોલ્ટનું તમને ચાર્જિંગ સોકેટ પણ અહીંયા આપેલું છે. 5 સ્પીડ તમને મેન્યુઅલ ડીઝલમાં ગિયરબોક્સ પણ જોવા મળવાનું છે. અહીંયા તમને છે ને ઘણો બધો સ્ટોરેજ એરિયા પણ આપેલો છે. વાં તમને એસી વેન્ટ પણ આપેલું છે. બીજા નંબરની આની એક વાત કરીએ ને તો તમને એક અહીંયા ગ્રેબ હેન્ડલ્સ આપેલું છે. સન હોલ્ડર પર તમને અહીંયા આપેલું છે. બીજા નંબરમાં અહીંયાથી પણ તમને આપેલું છે કે જ્યારે સૂર્યના કિરણ આવતા હોય તો તમે આને નીચે કરો તો એનાથી ના આવે. અહીંયા પણ ગ્રેબ હેન્ડલ આપેલું છે અને આ બાજુ પર તમને ગ્રેબ હેન્ડલ આપેલું છે. હવે ભાઈ આના ડ્રાઈવર સીટની કમ્ફર્ટની વાત કરીએ ને તો ભાઈ તમને ડ્રાઈવર સીટ છે ને બહુ કમ્ફર્ટ જોવા મળીએ. અને આખો દિવસ તમે આ ટ્રક ચલાવ્યો ને તો એ તમને છે ને જરાય થાકડો લાગવાનો નથી. બીજા નંબરમાં આની જે સીટિંગ આવે ને એ ડ્રાઈવર +2, એટલે અહીંયા છે ને 2 જણા આરામથી કમ્ફર્ટથી બેસી શકે ને એટલી તમને અહીંયા પણ જગ્યા આપી છે અને એક ડ્રાઈવર બેસી શકે એટલી. હવે માની લ્યો કે ડ્રાઈવરને રેસ્ટ કરવો હોય તો આ જે સીટ છે ને એને આખી રિક્લાઇન કરી અને આને રિક્લાઇન કરી અને એ છે ને આખું સોફા અને બેડ કરી શકે છે. બાકી જો આવું અને જોરદાર અને પ્રીમિયમ ઇન્ટિરિયર આપ્યું છે. અહીંયા હેન્ડબ્રેકનું આપ્યું છે જે પણ મેટ બ્લેક ફિનિશિંગ સાથે તમને અહીંયા હેન્ડબ્રેકનું જોવા મળીએ. બાકી સ્ટેરિંગમાં છે એમાં તમને અહીંયા સિલ્વર ફિનિશિંગ યુઝ કરેલું છે, જેના હિસાબે ઇન્ટિરિયર છે એ તમને પ્રીમિયમ જોવા મળીએ. એન્ડ ઉપરની બાજુમાં તમને અહીંયા છે ને માઇક્રોફોન એન્ટેના આપ્યું છે અને એક ઇમોબિલિટીની લાઇટ પણ બરે છે. પાછળ જોવા માટેનો મિરર પણ તમને અહીંયા આપ્યો છે અને પાછું તમારું જે માલ લોડ હશે એને જોવા માટેનું તમને અહીંયા મોટામાં મોટી વિન્ડો પણ આપી છે. અને એ પણ છે ને તમે અહીંથી પાછળથી કમ્ફર્ટથી તમે આને જોઈ શકો. અને સિટિંગ કેપેસિટી આટલી કમ્ફર્ટ છે ને કે તમે આખો દિવસ ચલાવ્યો ને તોય તમને એને થાકડો લાગવાનો નથી. આ તો મહિન્દ્રા વીરો કોમર્શિયલ ટ્રક
કે જેને તમે આરામથી યુઝ કરી શક્યો. હવે આપણે આના એન્જિન સ્પેસિફિકેશન વિશે વાત કરીએ ને તો 1500 સીસીનું તમને આમાં 3 સિલિન્ડર એન્જિન જોવા મળવાનું છે. 4 સિલિન્ડર એન્જિન છે એ સીએનજીમાં તમને જોવા મળીએ. હવે આના પાવરની વાત કરીએ તો 59.7નો તમને પાવર જોવા મળીએ અને 210 ન્યૂટન મીટરનો ટોર્ક તમને જોવા મળીએ. બાકી તમે સિટી લેવલમાં કમ્ફર્ટમાં યુઝ કરવા માંગતા હો તો આમાં તમને 5.1નું ટર્નિંગ રેડિયેશન પણ આપેલું છે કે જે સૌથી સારામાં સારું છે. એના લીધે તમે સિટીમાં પણ આને કમ્ફર્ટથી ચલાવી શક્યો. બાકી મહિન્દ્રાના ઉપર 3 વર્ષ અને 1 લાખ કિલોમીટરની તમને આમાં વોરંટી પણ ઓફર કરે છે અને 30,000 કિલોમીટર સુધી તમને યુરિયા ડેપ પણ ફ્રી આપે છે. તો આ જેટલા પણ આ લોકો ટ્રક લેવા માંગતા હોય એ આપણા વિડીયોમાં કોમેન્ટ કરી નાખે અને વધુમાં વધુ ચેનલને શેર કરી નાખે. બાકી વિડીયો ગમ્યો હોય તો ચેનલને ફોલો કરજો. થેન્ક યુ ફોર અતુલ ઓટોમોટિવ્સ એન્ડ ઓલ સ્ટાફ કે જેણે આપણે આ ટ્રક આપ્યો છે ઇન્ફોર્મેશન આપવા માટે. હવે તમને જો આ ટ્રક ગમ્યો હોય, ઇન્ફોર્મેશન ગમી હોય, તમારે ટ્રક લેવો હોય તો નંબર ડિસ્પ્લે ઉપર દેખાય ફોન તમારા હાથમાં છે અત્યારે તમે કોલ કરી શકો. જામનગર, પોરબંદર, ખંભાળિયા બધે જગ્યાએ એના શોરૂમ અવેલેબલ છે. નંબર એ પણ ડિસ્પ્લે ઉપર દેખાય ફોન તમારા હાથમાં છે અત્યારે તમે કોલ કરો. અતુલ ઓટોમોટિવ્સ જામનગર.